નમસ્કાર. જયેશ રાદડિયાનો લલકાર. રાદડિયાએ ફોર્મ પાછું ન ખેંચવાના કારણે હવે ગુજરાતમાં લોકસભાની ચૂંટણી કરતા ઇફકો ડિરેક્ટરની ચૂંટણીને લઈને વધુ ચર્ચા ચાલી રહી છે. જયેશ રાદડિયા હાલ રાજકોટની જેતપુર બેઠક પરથી ભાજપના ધારાસભ્ય છે. ગુજરાતમાં લોકસભાની ચૂંટણી વચ્ચે ઇફકોના ડિરેક્ટરની ચૂંટણીને લઈને રાજકારણ ગરમાયું છે. પક્ષના જ ધારાસભ્ય અને પૂર્વ મંત્રી જયેશ રાદડિયાએ ભાજપ સમર્થિત ઉમેદવાર બિપિન પટેલ ઉર્ફે બિપિન ગોતા વિરુદ્ધ ચૂંટણી લડવાનો નિર્ણય લીધો છે. રાદડિયા રાજકોટ જિલ્લા સહકારી બેંકના ચેરમેન છે, જ્યારે બિપિન પટેલ સરકારી સેલના પ્રમુખ છે. કેન્દ્રીય સરકાર મંત્રી અમિત શાહની પણ આ ચૂંટણી પર સીધી નજર છે. કોંગ્રેસ સમર્થિત વિજય જટકિયા ઇફકો ડિરેક્ટરની ચૂંટણી માટે ઉમેદવારી નોંધણી કરી હતી, પરંતુ સુરત પાર્ટ 2 થવાના કારણે તેમનું નામાંકન રદ કરવામાં આવ્યું છે. હવે ભાજપના 3 નેતાઓ એકબીજાની સામે દાવ ખેલશે. રાજકોટ પાસે આ ચૂંટણીમાં સૌથી વધારે મત છે. ભાજપના બિપિન પટેલ આ મતોનું ગાબડું પાડે છે કે નહીં તો આગામી સમય જ બતાવશે. ચૂંટણી લડી રહેલા બિપિન પટેલ ચૂંટણી જીતે છે કે રાદડિયાની હાર થાય છે તેના પર સૌની નજર મંડાયેલી છે. બીજેપી ધારાસભ્ય રાદડિયાએ પોતાનું નામાંકન પાછું ખેંચવાનો ઇનકાર કરતા આ ઇફકો ડિરેક્ટર માટે ચૂંટણી આવી છે. ધન્યવાદ. જય હિન્દ.